કહેવાય છે કે ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી, પરંતુ એ આ પૃથ્વી પરના દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ અને સમજવી જોઈએ, જેથી કરીને તે પોતાની જિંદગીમાં સુખ, શાંતિ અને સફળતા મેળવી શકે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે અને આ 18 અધ્યાયમાં કુલ 700 શ્લોક છે, જે દરેક મનુષ્ય માટે વાંચવું થોડું મુશ્કેલ છે. માટે આજના ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના 111 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે પૂરી રીતે ભગવદ્ ગીતાનો મતલબ સમજી શકશો. માટે જ તમે આ વિચારોને રોજ સાંભળો. આ શરીર તમારું નથી કે નથી તમે આ શરીરના. આ શરીર 5 તત્વોથી બનેલું છે: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. એક દિવસ આ શરીર એ જ 5 તત્વોમાં વિલીન થઈ જશે. તમારું તો માત્ર કર્મ છે, એ જ તમારી સાથે આવશે. માટે સારા કર્મો પર ધ્યાન આપો. દરેક મનુષ્યએ કર્મમાં વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે આ જગત કર્મલોક છે. કર્મ તમારા હાથમાં છે, તેનું પરિણામ નહીં. માટે જ માત્ર કર્મ પર ધ્યાન આપો, અર્થાત માત્ર કામ પર ધ્યાન આપો અને મહેનત કરો. ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જો તમારે તમારું 100% પરિણામ જોઈતું હોય તો તમારે પહેલાં 100% નિષ્ઠા સાથે કામ કરવું પડશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય શરૂ કરે છે ત્યારે તે સૌથી પહેલાં તેના પરિણામોની ચિંતા કરે છે. તેથી જ તે ઈચ્છિત પરિણામ મેળવી શકતો નથી. કોઈ કામની ચિંતા કરવી ઠીક છે, પરંતુ ચિંતા એટલી ન હોવી જોઈએ કે કામ બગડી જાય. જે થવાનું છે તે થશે જ, જે નથી થવાનું તે ક્યારેય પણ નથી થવાનું. જેને આ સમજાઈ ગયું છે તેને ક્યારેય ચિંતા થતી નથી. કર્મ એ એક પાક છે જે વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં લણવું પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો, જેથી પાક સારો આવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વખતે મનુષ્ય પોતાની કામનાઓ અને ઈચ્છાઓમાં જ ડૂબેલો રહે છે, અને એ જ આ મનુષ્યના બધા દુઃખોનું કારણ છે. જ્યારે તે તેનાથી મુક્ત થઈને પોતાનું કર્તવ્ય નિભાવશે, ત્યારે જ તેનું જીવન ખુશહાલ બનશે. સારા ઈરાદાથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તમને તેનું પરિણામ ચોક્કસપણે મળશે. વિશ્વાસ રાખો કે તમારી સાથે જે થયું છે તે સારું જ થયું છે, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. સારા કાર્યો કર્યા પછી પણ લોકો તમારા ખરાબ કાર્યોને જ યાદ કરશે. તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, તમારું કામ કરતા રહો. ટીકાથી ડરીને તમારું લક્ષ્ય ક્યારેય ન છોડો, કારણ કે ટીકા કરનારાઓનો અભિપ્રાય લક્ષ્ય પ્રાપ્ત થતાં જ બદલાઈ જાય છે. તમે પાછા જઈને શરૂઆત બદલી શકતા નથી, પરંતુ તમે જ્યાં છો ત્યાંથી શરૂ કરી શકો છો અને અંત બદલી શકો છો. જીવનનો આનંદ ના તો વીતી ગયેલા કાલમાં છે ઓર ના તો ભવિષ્યમાં, બલકે જીવનનો આનંદ તો બસ આજને જીવવામાં જ છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું કોઈનું નસીબ નથી લખતો. દરેક વ્યક્તિ પોતાનું નસીબ ખુદ લખે છે. માણસ નહીં, તેના કર્મો સારા કે ખરાબ હોય છે, અને માણસના કર્મો પ્રમાણે તેને તેવું જ ફળ મળે છે. આજે તમે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને આવતીકાલે મળશે, અને આજે તમારી પાસે જે છે તે તમે ભૂતકાળમાં કરેલા કર્મનું પરિણામ છે. ઉદય કોઈનો અચાનક થતો નથી. સૂર્ય પણ ધીમે ધીમે ઉગે છે અને ઉપર ઉગે છે. જેની પાસે ધૈર્ય અને તપ છે તે જ વિશ્વને પ્રકાશિત કરી શકે છે. જો કોઈ મનુષ્ય જે ઈચ્છે છે તેના માટે વિશ્વાસ સાથે મહેનત કરે તો એ બધું જ મેળવી શકે છે જે તે ઈચ્છે છે. અભ્યાસ દ્વારા દરેક ચીજને નિયંત્રણમાં રાખી શકાય છે. સૌથી વધુ સમજદાર અને સ્થિર મન ધરાવનાર વ્યક્તિ એ છે જેને સફળતા મળે ત્યારે ગર્વ થતો નથી અને નિષ્ફળતા મળે ત્યારે દુઃખમાં ડૂબી જતો નથી. વ્યક્તિ પાસે સૌથી મોટો ભય મૃત્યુનો છે. ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે જો માનવી તેના મનમાંથી મૃત્યુના ભયને દૂર કરે છે તો તે તણાવ મુક્ત જીવન જીવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, હે અર્જુન, હું અંગત રીતે મારા ભક્તોના કલ્યાણની જવાબદારી લઉં છું.
જેઓ હંમેશા મને યાદ કરે છે અથવા એકાગ્રતાથી મારી પૂજા કરે છે. સમય સાથે બદલાતા શીખો અથવા સમયને બદલો. મજબૂરીઓને શ્રાપ ન આપો, કોઈ પણ પરિસ્થિતિમાં ચાલતા શીખો. સાચો ધર્મ એ છે કે જે વાતોને મનુષ્ય પોતાના માટે સારી નથી સમજતો તે વાતોને બીજા માટે પણ ઉપયોગ ન કરે. કોઈ પણ મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે. તે જેવો વિશ્વાસ રાખે છે તેને અનુસાર જ તે બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારા માટે દરેક પ્રાણી એક સમાન છે. કોઈ મને વધારે પસંદ નથી અને કોઈ નાપસંદ પણ નથી, પરંતુ જે મનુષ્ય મારી ભક્તિ મનથી કરે છે તેના માટે હંમેશા તેને જરૂર પડે છે ત્યારે હું કામ આવું છું. ધીરજ રાખો. જીવનમાં શ્રેષ્ઠ મેળવવા માટે કેટલીક વાર તમારે સૌથી ખરાબમાંથી પસાર થવું પડે છે. પ્રયત્ન કરો, ઉકેલ આવશે. આજે નહીં તો કાલે આવશે. અર્જુનના બાણની જેમ રણમાંથી પણ પાણી નીકળશે. જે મનુષ્ય ફળની ઈચ્છાનો ત્યાગ કરીને માત્ર કર્મ પર જ ધ્યાન આપે છે તે મનુષ્ય જરૂર તેના જીવનમાં સફળ થાય છે. કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પરંતુ તેના કર્મોથી મહાન બને છે. આપણું પરાયું, નાનું મોટું આ બધું ભૂલીને એ જાણવું કે આ બધું જ તમારું છે અને તમે બધાના છો. માટે જ બધાને પ્રેમ કરો અને બધાનું ભલું કરવાની કોશિશ કરો. કેટલાક નિરાશાને કારણે વેર વિખેર થઈ જાય છે, જ્યારે કેટલાક સંઘર્ષ કરીને પણ ચમકી જાય છે. જે તમારું છે તે તમારી સાથે જ રહેશે, ભલે આખું બ્રહ્માંડ તેને છીનવવા એક થઈ જાય. ગુસ્સો વ્યક્તિને ભ્રામક બનાવે છે. ક્રોધ એ માનવીની તમામ નબળાઈઓમાંની એક છે જે તેને હંમેશા તેના સારા અસ્તિત્વથી દૂર લઈ જાય છે. ગુસ્સો આવે ત્યારે બૂમો પાડવા માટે તાકાત નથી લાગતી, પરંતુ ગુસ્સો આવે ત્યારે મૌન રહેવામાં ઘણી તાકાત લાગે છે. ગુસ્સો જીવનના મહત્વના નિર્ણય અંગે તેને વધુ મૂંઝવણમાં મૂકે છે અને પરિણામે તે સાચા અને ખોટા વચ્ચેનો ફરક નથી પારખી શકતો. ગુસ્સે થઈને મનુષ્ય પોતાની જાતને નુકસાન પહોંચાડે છે અને તેના લક્ષ્યથી ભટકી જાય છે. શંકા કરનાર મનુષ્ય માટે ખુશી તો ના આ દુનિયામાં છે કે ના બીજે ક્યાંય. માટે જ જે કરી રહ્યા છો તેમાં વિશ્વાસ કરો, યા તો જેમાં વિશ્વાસ છે એ જ કરો. જે મનને કાબૂમાં નથી કરી શકતા તેના માટે તેનું મન દુશ્મનની જેમ કામ કરે છે. તમારા જરૂરી કામને પૂરા કરો, કારણ કે વાસ્તવમાં કામ કરવું એ કંઈ ન કરવાથી 1000 ગણું બહેતર છે. નર્કના 3 દરવાજા છે: વાસના, ક્રોધ અને લાલચ. લગાતાર કોશિશ કરવાથી અશાંત મનને વશમાં કરી શકાય છે. કોઈ ગમે તે કહે, બસ પોતાની જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય દરિયો સુકાઈ જતો નથી. જીવનમાં કંઈ પણ કાયમી નથી, તેથી તમારી જાતને વધારે તણાવ ન આપો, કારણ કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય તે ચોક્કસ બદલાશે. જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાણી ચોક્કસપણે કઠોર છે, પરંતુ તે ક્યારેય કોઈને છેતરતો નથી. દુનિયામાં કોઈ પણ મનુષ્ય તમામ ગુણોમાં પરફેક્ટ નથી, તેથી કેટલીક ખામીઓને અવગણીને સંબંધો જાળવી રાખો. જન્મ લેનારનું મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલું જ નિશ્ચિત છે મૃત્યુ થનારનું ફરી જન્મ લેવાનું. એટલે જ જે સત્ય છે તેના પર ગમ ન કરો, અપનાવો અને આગળ વધો. બુદ્ધિમાન વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે લાલચ વગર કામ કરવું જોઈએ. જ્યારે તમને તમારા કામમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે તમે તમારા કામમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. એ જેને બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને હું અને મારુંની લાલસા અને ભાવનાથી મુક્ત થઈ જાય છે, તેને શાંતિ હાસિલ થઈ જાય છે. હું બધા જીવોના દિલમાં રહું છું. કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પરંતુ તેના કર્મોથી મહાન બને છે. કોઈ પણ ફળની આશા વગર કરેલું કર્મ જ સત્ય કર્મ છે. જ્યારે મનુષ્યની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. બને તેટલું મૌન રહેવું વધુ સારું છે,
કારણ કે વ્યક્તિને જે સૌથી મોટો ગુનો કરાવે છે તે તેની જીભ છે. શંકા વ્યક્તિ માટે જોખમ કરાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની ક્ષમતા પર શંકા કરે છે તે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. તમારી શ્રદ્ધા એક પહાડને ખસેડી શકે છે, પરંતુ તમારા મનમાં રહેલી શંકા બીજા પહાડને ઊભો પણ કરી શકે છે. દુષ્ટતા નાની હોય કે મોટી હંમેશા વિનાશનું કારણ બને છે, કારણ કે હોડીમાં કાણું નાનું હોય કે મોટું તે હોડીને ડૂબાડી જ દે છે. જે હંમેશા શંકા કરે છે તેને સુખ ન તો આ દુનિયામાં છે ન તો બીજે ક્યાંય. જ્યારે પરિવારના સભ્યો અપ્રિય લાગે અને અજાણ્યા પોતાના જેવા લાગે ત્યારે સમજવું કે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે. જે મનુષ્ય એ જાણે છે કે આત્મા હંમેશા જીવિત રહે છે તે મનુષ્ય ક્યારેય મૃત્યુથી નથી ડરતો અને તે હંમેશા સાચા માર્ગ પર અડગ રહે છે. લોકો હંમેશા કહેતા હોય છે કે મારી પાસે સમય નથી, પરંતુ એ કામ ન કરવાનું એકમાત્ર બહાનું છે. તમારી પાસે હંમેશા સમય હોય છે. આ બધું માત્ર તમારી પ્રાથમિકતા પર નિર્ભર કરે છે. કોણ શું કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ તમે ખુશ રહેશો. સમજદાર મનુષ્ય સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તેના આત્મવિશ્વાસને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે. જેટલું બની શકે તેટલું મૌન રહેવું જ યોગ્ય છે, કારણ કે સૌથી વધારે ગુનો મનુષ્યને તેની જીભ જ કરાવે છે. જો વ્યક્તિનું તેની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ ન હોય તો તે તેના લક્ષ્યોથી વિચલિત થાય છે અને તેને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જેમ પાણી પર તરતી હોડી વાવાઝોડા દ્વારા તેના લક્ષ્યથી દૂર થાય છે, તેવી જ રીતે આનંદ માણસને ખોટા માર્ગે લઈ જાય છે. કોઈ પણ મનુષ્ય પોતાના કર્મોથી ભાગી શકતો નથી. કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. માટે જ સારા કર્મ કરો જેથી સારું ફળ મળે. જ્યારે વધારે ખુશ હોવ કે વધારે દુઃખી હોવ ત્યારે નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આ બંને પરિસ્થિતિ તમને સાચો નિર્ણય લેવા નહીં દે. જે વ્યક્તિ પાસે ધીરજની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો ન કરી શકે. મનુષ્યનું મન ક્યારેય શાંતિમાં નથી હોતું. તેના મનમાં હંમેશા કંઈક ને કંઈક ચાલતું રહે છે અને હંમેશા લાગણીઓ અને ઈચ્છાઓની શરૂઆત થતી હોય છે. પ્રતિકૂળતામાં ધૈર્ય, સમૃદ્ધિમાં દયા અને સંકટમાં સહનશીલતા એ મહાન લોકોના લક્ષણો છે. આ દુનિયામાં કોઈ પણ પૂર્ણતઃ સારા નથી, માટે જ લોકોના સારા ગુણોને જુઓ અને સારા સંબંધો બનાવો. જ્યારે આપણું મન કમજોર હોય છે ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે, અને જ્યારે આપણું મન કઠોર હોય છે ત્યારે પરિસ્થિતિઓ ચુનૌતી બની જાય છે. જ્યારે આપણું મન મજબૂત હોય છે ત્યારે પરિસ્થિતિઓ અવસર બની જાય છે. સમજદાર વ્યક્તિ એ જ ગણાય છે જે સફળતા મળવા પર અહંકાર નથી કરતો અને અસફળતા મળવા પર દુઃખમાં ડૂબી નથી જતો. હંમેશા યાદ રાખજો, સારા દિવસો માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. માટે જ મોટું વિચારો અને પોતાની જાતને જીતવા માટે હંમેશા પ્રેરિત કરો. સાચું કર્મ એ નથી કે જેનું પરિણામ હંમેશા સારું જ હોય, પરંતુ સાચું કર્મ એ છે જે કર્મ કરવાનું ઉદ્દેશ ક્યારેય ખોટું ના હોય. ધરતી પર જેવી રીતે મોસમમાં બદલાવ આવે છે, ઉસી પ્રકાર જીવનમાં પણ સુખ દુઃખ આવતું જતું રહે છે. બીજાઓ દ્વારા તમારી સાથે કરવામાં આવેલો એવો વ્યવહાર જે તમને પસંદ નથી, એવો વ્યવહાર બીજાની સાથે પણ ન કરો. હે પાર્થ, તું ફળની ચિંતા ન કર. તારું કામ તું કરતો જા, હું ફળ અવશ્ય આપીશ. આપણા ભૂતકાળમાં જે પણ થયું છે તેના માટે આપણે હંમેશા દોષિત અનુભવીએ છીએ અને ભવિષ્યની ચિંતા કરવાનું શરૂ કરીએ છીએ જે હજુ બાકી છે. સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ દે છે અને સમય પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ. માટે જ સમયની કદર કરો અને કામને સમયસર કરવાની કોશિશ કરો.
પાણીમાં તરતી હોડીને જો સાચી દિશામાં કાબૂમાં ન કરવામાં આવે તો તુફાન તેને વધારે ને વધારે લક્ષ્યથી દૂર લઈ જાય છે. બરાબર એવી જ રીતે ઇન્દ્રિયો પર કાબૂ રાખીને જો તેને સાચી દિશામાં ન વાળવામાં આવે તો ઇન્દ્રિયો સુખી મનુષ્યને ખોટા રસ્તા તરફ લઈ જાય છે. તમારા મનનો વિશ્વાસ એક પહાડને પણ હલાવી શકે છે, પરંતુ તમારા મનની શંકા એક બીજો પહાડ ઊભો પણ કરી શકે છે. તમારી પરેશાનીઓ માટે બીજાઓને દોષ ન આપો. તમારા મનને સમજાવો, તમારા મનનો બદલાવ જ તમારા દરેક દુઃખોનો અંત છે. કોઈ પણ મનુષ્યને સારી રીતે ઓળખ્યા વગર બીજાઓની વાતો સાંભળીને તેના વિશે કોઈ વિચાર બાંધી લેવો એ જ મૂર્ખતા છે. પરેશાનીમાં ધીરજ રાખવી, ખુશાલીમાં દયા અને દાન અને સંકટ સમયમાં સહનશીલતા જ શ્રેષ્ઠ મનુષ્યની પહેચાન છે. જે જતું રહ્યું છે તેના પર દુઃખ શા માટે કરવું? જે છે તેના પર અહંકાર શા માટે કરવો? અને જે થવાનું છે તેનો મોહ શા માટે રાખવો? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે થયું સારા માટે થયું, જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે, અને જે થશે તે સારા માટે જ થશે. રડવાનું બંધ કરો અને તમારી સમસ્યાઓ સામે જાતે જ લડતા શીખો, કારણ કે જેઓ તમને ટેકો આપે છે તેઓ પણ સ્મશાનથી આગળ નહીં આવે. તમારી હાર અને જીત તમારી વિચારસરણી પર નિર્ભર છે. એટલા માટે જો તમે સ્વીકારી લેશો તો હાર થશે, અને જો તમે મક્કમ છો તો જીત અવશ્ય થશે. જેવી રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, ઠીક એવી જ રીતે સત્ય પણ ચમકે છે. માટે જ હંમેશા સત્યની રાહ પર ચાલો. સારા કર્મો કર્યા પછી પણ ઘણા લોકો તમારી બુરાઈઓ જ યાદ રાખશે. માટે લોકો શું કહેશે તેના પર ધ્યાન ન આપો. તમારું કામ કરતા રહો. હું કરી શકું છું આવું વિચારવું એ આત્મવિશ્વાસ દર્શાવે છે. માત્ર હું જ કરી શકું આવું વિચારવું એ ઘમંડ છે. આત્મવિશ્વાસને અપનાવો, ઘમંડને છોડો. બે પ્રકારના માણસો આ જગતમાં સ્થિત છે. એક જે શક્તિશાળી હોવા છતાં માફ કરે છે, અને અન્ય જેઓ ગરીબ હોવા છતાં કંઈક દાન કરે છે. તમારી જાતને ક્યારેય કમજોર ના સમજો. જો તમે પડી જાઓ તો ઊભા થવાનો પ્રયત્ન કરો, લડો, તમારી ફરજ પૂરી નિષ્ઠાથી કરો. બાકીનું બધું મારા પર છોડી દો. તમે ખાલી હાથે જ જન્મ્યા છો, અને આ પૃથ્વી પરથી જે તમે લીધું છે તે તમે અહીં જ છોડી જવાના છો. હે અર્જુન, જે કોઈ પણ દેવી દેવતાની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરે છે તો હું એ દેવતામાં તેમની શ્રદ્ધા મજબૂત કરું છું. વસ્તુઓ વિશે વિચારવાથી વ્યક્તિને વસ્તુની ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને જ્યારે ઈચ્છાઓ વિપેક્ષિત થાય છે ત્યારે ક્રોધ જન્મે છે. ક્રોધ અને લોભ મનુષ્યને આત્મવિનાશ તરફ દોરી જાય છે, અને આ તમામ માનવજાત માટે ખૂબ જ વિનાશક છે. ક્રોધ વ્યક્તિથી દરેક સંબંધ છીનવી લે છે. લોભ વ્યક્તિને બેચેન બનાવે છે. અભિમાન ન હોવું જોઈએ કે મારે કોઈની જરૂર નહીં પડે, અને એ વહેમ પણ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂર પડશે. જેવી રીતે સમુદ્ર પાર જવા માટે નાવ એ જ એકમાત્ર સાધન છે, તેવી જ રીતે સ્વર્ગમાં જવા માટે સત્ય એ જ એકમાત્ર સીડી છે. સમય જ્યારે બદલાય છે ત્યારે બધું જ બદલી દે છે. માટે સારા સમયમાં ઘમંડ ન કરો અને ખરાબ સમયમાં ધૈર્ય રાખો. સારી મિત્રતા દુઃખને અડધું અને સુખને 2 ગણું કરી દેતી હોય છે. ધીરજ રાખો. ક્યારેક ક્યારેક જીવનમાં શાનદાર પરિણામ મેળવવા માટે ખરાબ હાલાતની સામે લડવું પણ પડે છે. તે દિવસે આપણે બધી મુશ્કેલીઓનો અંત આવશે, જ્યારે આપણને ખાતરી થશે કે આપણા બધા કામ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. જો તમારે જીવનમાં સુખી થવું હોય તો તમારી પાસે શું છે તેના પર વધુ ધ્યાન આપો, અને અન્ય લોકો પાસે શું નથી. સુંદરતા તમારા વલણમાં છે. કેટલાક કાદવમાં ખીલેલા કમળથી લલચાય છે, અને કેટલાકને ચંદ્રમાં પણ ડાઘ દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, હે પાર્થ, જેને ભક્તિમાં શ્રદ્ધા નથી તે મને પામી શકતા નથી. તેથી તેઓ જન્મ અને મૃત્યુના માર્ગે આ ભૌતિક જગતમાં પાછા આવતા રહે છે. મૌન એ વ્યક્તિ માટે શ્રેષ્ઠ જવાબ છે જે તમારા શબ્દોને મહત્વ નથી આપતા.
માણસની માનવતા એ જ સમયે નાશ પામે છે જ્યારે તે બીજાના દુઃખ પર હસવા લાગે છે. સમય આપણને શીખવે છે કે જિંદગી કોઈની રાહ નથી જોતી અને નથી કોઈના માટે રોકાતી. જીવન પણ તેની સાથે રમત રમે છે જે શ્રેષ્ઠ ખેલાડી છે. પીડા તો બધા માટે સમાન છે, પરંતુ દરેકની ભાવના અલગ અલગ હોય છે. જીવનની સૌથી મોટી ભૂલ એ છે જેમાંથી આપણે કશું શીખતા નથી. જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો એ સીડી છે, અને જો તમે ન શીખો તો ભૂલો એ સમુદ્ર છે. ચડવું કે ડૂબવું તે નિર્ણય તમારો છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો. તમે જેવા છો તેવા જ તમે શ્રેષ્ઠ છો. હંમેશા યાદ રાખો, શ્રેષ્ઠ દિવસો સુધી પહોંચવા માટે તમારે ખરાબ દિવસો સામે લડવું પડશે. નકારાત્મક વિચારો આવવાની ખાતરી છે, પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તેમને કેટલું મહત્ત્વ આપો છો. જ્યારે કોઈ હાથ અને સંગ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈક આંગળી પકડનાર મોકલે છે. તેનું નામ શ્રી કૃષ્ણ છે. જ્યાં તમારું કોઈ મૂલ્ય નથી ત્યાં રહેવું અયોગ્ય છે, પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું મન હોય. દરેક દિવસ ભલે સારો ન હોય, પરંતુ દરેક દિવસમાં કંઈક સારું ચોક્કસથી હોય છે. જ્યારે આશાઓ તૂટવા લાગે અને કોઈ રસ્તો દેખાતો નથી, તો એકવાર ભગવદ્ ગીતાનો આશરો અવશ્ય લેવો. મિત્રો, આ હતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 111 અનમોલ વિચાર, જેને સમજીને તમારી જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એક સારી જિંદગીની શરૂઆત કરી શકો છો. એક વિચાર કે જે તમને પસંદ આવ્યો હોય તેને કમેન્ટમાં લખીને જણાવશો, અને જો શક્ય હોય તો જિંદગીમાં એકવાર ભગવદ્ ગીતા અવશ્ય વાંચજો. અને જો તમે આવા જ પ્રેરણાત્મક વિડીયો ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.